હું તો તમારી વચ્ચે જાજેવાર રહે એટલે જમવાનો ભોજનનો પ્રસાદનો ટાઈમ થઈ જાય. ભાઈ બહુ ઘણું કહી દીધું. કચ્છ જો મારું હે પ્રથમ જય ઘોષ કરશું ગીત સ્વરે જય બોલવા 50 નો રાખજો. જમવાનું છે ધરાઈને દાબવાનું. रामचंद्र भगवान चैतन्यम शाश्वतम शांतम व्योमातीतम निरंजनम नाद बिंदु कलातीतम तस्मै श्री गुरुवे नमः. बोटाद मध्य स्वामिनारायण मंदिर ની અંદર हिंदू सम्मेलन मंचासीन पूज्य श्री चरण संत वृंद भूरी भूरी नमस्कार. सन्मुख विराजमान धर्मान वाग्यो नमस्कार. આજે આસુરી વિચારધારા પર દેવી વિચારધારાનો વિજય. પ્રહલાદનું જીવંત નીકળવું. ઈર્ષાની આગમાં ઈર્ષા કરનાર જ ખાક થઈ ગયા અને પ્રહલાદ જીવી ગયો. અને આજે ધૂળેટીનો દિવસ, ધૂળેટી છે ને આજે, પ્રહલાદ વિશેષ પ્રકારના આનંદને, બ્રહ્મના આનંદને પ્રહલાદ કહેવામાં આવે, આત્માના આનંદને પ્રહલાદ કહેવામાં આવે, ભગવાનના આનંદને, સતના આનંદને પ્રહલાદ કહેવામાં આવે. તો આ એવા મંગલ પર્વે તમે એવું નક્કી કરીએ જે ધર્મથી વિમુખ હોય, જે રાષ્ટ્રદ્રોહી હોય, જે સ્વાર્થ બુદ્ધિવાળા હોય, એ બધાએ ખાસ પોતાના જીવનને સુધારવું પડશે. આજના દિવસે, આ ઉત્સવના દિવસે આપણે પ્રેમમય જીવન જીવતા શીખી. ઈર્ષાની આગ ઈર્ષાવાળાને જ બાળે છે. દીવાસળીને કાંઈ પણ સળગાવવું હોય તો પહેલા દીવાસળીને સળગવું પડે. એમ હિન્દુ સમાજ સંગઠિત હશે તો આપણને કોઈ સળગાવવા તૈયાર થશે તે પહેલા સળગી જશે. આપણે પ્રેમના ઉપાસક છીએ, આપણે સત્યના ઉપાસક છીએ, આપણે સદગુણ અને સદાચારના ઉપાસક છીએ. એટલા માટે પ્રહલાદ જો બચી શકતો તો આપણે બચી જઈએ. સગા બાપનો વિરોધ કર્યો અને નરસિંહનું પ્રાગટ્ય થયું. ધર્મ માટે, સંસ્કૃતિ માટે, એમાં આપણે આજના દિવસે કંઈક શીખવું પડશે. હિન્દુ સમાજને એક પહેલી ચેતવણી છે, આ બધું સાંભળ્યા પછી અમલ નહીં કરો ને તો તમારી જિંદગીમાં કોઈ પરિણામ નહીં આવે. ફરિયાદ જ રહેશે. આપણે એક ફરિયાદની પેટી છીએ. ગમે હિન્દુને મળો એટલે એટલી ફરિયાદ શરૂ કરી દે. મામલતદાર આમને કરતા, કલેક્ટરને ધ્યાન કરતા, તારે કરવાનું જે કરે. તારી બાને ત્યાં ચા પાય, તારી બાન પગે લાગ્યો, અવારમાં વહેલો જાગ્યો, તારા ઘરે ધૂન ભજન કીર્તન થાય છે, તારા કપડામાં ચાંદલો છે, સુસાદિક ભોજન કરે. એકડો કરતા શીખો, અમલ કરતા શીખો તો જીવન નિર્મલ થશે, તો જીવન કમલ થશે, તો સશક્ત થશો. એટલે આજ પહેલો દિવસ એવો છે કે અમલ કરતા શીખો. પ્રહલાદ છે ને કેટલું કષ્ટ સહન કર્યું છે, સત્ય ખાતર, ધર્મ ખાતર, સંસ્કૃતિ ખાતર. આપણે પ્રહલાદને આત્મસાત કરવા માટે, પ્રહલાદને આદર્શ બનાવી, હિરણ્યકશ્યપુને સાફ કરી નાખવા માટે તેને એને કેટલું કષ્ટ સહન કર્યું. એ ભ્રષ્ટ નો થયો, નષ્ટ નો થયો. પ્રહલાદે કષ્ટ એટલું બધું સહન કર્યું, કષ્ટ સહન કરી લીધું, પણ એ ભ્રષ્ટ નો થયો, નષ્ટ નો થયો, કોઈ લાલચમાં ફસાણો નહીં. એ સર્વશ્રેષ્ઠ પુરવાર થયો. ભગવાને એનો સ્વીકાર કર્યો. એમ આપણે સર્વશ્રેષ્ઠ પુરવાર થવું હશે તો શરૂ કરી દો. ઘરને મંદિર બનાવો, તનને મંદિર બનાવો, મનને મૂર્તિ બનાવો, ઘરનું વાતાવરણ દિવ્ય પવિત્ર બનાવો. ભવ્યતા એની પાછળ ઢસડાઈને આવશે. ઘરની અંદર રોજ પ્રાર્થના થાય, બહાર જાઓ ત્યારે મા બાપને પૂછી જાઓ. ઘરનું વાતાવરણ દિવ્ય બનાવો. સાધનનો સદુપયોગ કરતા શીખો. સાધન આપણો બાપ નો થઈ જાય, આપણી ઉપર હાવી નો થઈ જાય, ધ્યાન રાખવું જોઈએ. દીકરા દીકરીઓ આપણી આજ્ઞાનું પાલન કરે એવો લગામ આપણા હાથમાં હશે તો સંગ્રામ જીતી શકશો. લગામ હાથમાં નહીં હોય તો સંગ્રામ નહીં જીતી શકાય. આપણા છોકરા આપણું કીધું કરે જ છે. આપણે ઉછીને માજરમાં જ લાવ્યા છે. મોબાઈલ આપણો બાપ થઈ જાય, કુરકુરિયાની થેલી આપણો બાપ થઈ જાય, ન ખાવાનું ખાવા માંડી આપણો બાપ થઈ જાય. આપણે
છે એના ચાહક છે ને એટલે એનું હાલત લાગે. આપણે ગ્રાહક મટી જાય એટલે એના ચાહક કોઈ રહે નહીં, એનું પૂરું થઈ જાય. કઈ ગાંઠ વાળતા શીખો. આપણે ઘરે બેઠા લડાઈ લડી શકીએ એમ છીએ. ગાંઠ વાળતા શીખો. પરિવર્તનનો શંખનાદ ફૂંકો. હું આમ જ જીવીશ. હું સવારમાં વહેલો ઉઠીને મારી બાને પગે લાગે ટોપીને નમસ્કાર કરીશ. મારા ઘરે દીવો થશે ઘીનો. માતાઓને વિનંતી છે ઘીનો દીવો કરીશ. તમારા છોકરાને પાયા બેડીને ટોકરી વગાડો, માળા ફેરવો, જય બોલતા શીખડાવો. તમારી પ્રજાને ટી-શર્ટ પહેરાવો તો એમાં તુલસી ક્યારો હોય, ગાય હોય, મહાકાલ લખ્યું હોય, ઓમ લખ્યું હોય, અથવા એવું હિન્દીમાં કઈક શોક લખ્યો હોય એવા બધા બાકી આઈ લવ યુ એવા બધા ટી-શર્ટ પહેરાવવાનું બંધ કરી દો તો તમારામાં ઘણો ફેરફાર થઈ જશે. વસ્ત્રમાં ફેરફાર થશે તો વૃત્તિમાં ફેરફાર થશે. વસ્ત્રમાં ફેરફાર થશે તો આકૃતિમાં ફેરફાર ન થાય કાંઈ નહીં. વસ્ત્રમાં ફેરફાર થશે તો વૃત્તિમાં ફેરફાર થશે, અને વૃત્તિમાં ફેરફાર થશે તો કૃતિમાં ફેરફાર થશે, અને કૃતિ રાષ્ટ્રપ્રેમી બનશે. માતાઓએ આ કરવાની જરૂર છે. બાપુ ભાઈ બોલ્યા કાંઈ ગજરની ડબલી. અરે મેં શું આ કેબિન માંડી બેઠા જી. અમલ કરતા શીખો. અમલ જીવનની અંદર ધર્મ વ્યવહારમાં હોવો જોઈએ. બકવાસમાં નહીં, વાણી વિલાસનો વિષય નથી. ધર્મ આચરણનો વિષય છે. આચાર્ય પ્રભુ ધર્મ માટે માતાઓને વિનંતી છે 6 વર્ષનું થાય ત્યાં સુધી છોકરું તમારી પાસે છે એને કેવું બનાવવું એ તમારે નક્કી કરવાનું છે. એને સૂર્ય બનાવો, દાતાર બનાવો, ભક્ત બનાવવાનો, અભય શબ્દ સંસ્કૃતિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ નમસ્તે કે સ્વાધ્યાય તપાસ દેવી સંસ્કૃતિ લગતું કરી નાખો. આજ કુરકુરિયાની છેડી મોબાઈલ પકડાવી દે તો પહેલા વિચાર કરો કે શું કામ દેશની ઘોર ખોદવા પેદા કર્યા. આમને બળતરા બોલવા છે. દેશની હાલતની આલવ જેહાદ બોલાવે છે, ઇકોનોમિક જેહાદ બોલાવે છે. તમને રાષ્ટ્રની સ્થિતિની ખબર નથી. તમારું મકાન સલામત એટલે દેશ સલામત છે નહીં. મારો એક ભાઈ સલામત હોવો જોઈએ. મારા એક ભાઈના પેટમાં અનાજ જવું જોઈએ. મારા એક ભાઈના પાસે કપડા હોવા જોઈએ. મારો એક ભાઈ ભણવાની દિશામાં જઈ શકતો હોવો જોઈએ. મારા એક ભાઈને રહેવા મકાન હોવું જોઈએ. મારે જેટલા કપડા હોય એને કપડા હોય, હું રાજી થાવ એને કપડા આપી બનાવો. બીજાને આપતા શીખો. એને હું આપો, પ્રેમ આપો, એને ગળે લગાવો, બંધુત્વની ભાવનાને વિરાટ સ્વરૂપ આપો. જો બચવું હોય તો છેલ્લો ઈલાજ છે, નહીતર 32માં નમાઝ પઢવી પડશે. છાતી ઠોકીને કહું છું એ 500 થઈ ગઈ છે ને આપણે 5 થઈ છે. હિજડા ગોળે તાળી પડ્યા કરશું. એક છોકરો ને એક છોકરી કોને મામા કહે છે, કોને ફૈબા કહે છે, કોને માસી કહે છે, કોને કાકી કહે છે, કોનું મામેરું આવશે. ડોશીઓને ઘરમાં રાખો ને તો તમને કોઈ બચાવશે ને. ડોશી જ કહે છે આ ગલુડિયું છે, આ ચકલું છે, આ આંબલી છે, આ પોપટ છે, આ ખોડિયારમાં છે, આ ભગવાન છે. એ ડોશી સંસ્કારની સરિતાને જીવંત રાખશે. માટે ઘરમાં વૃદ્ધ માણસોનું આવું હોવું અતિ આવશ્યક છે. સંસ્કાર તો ટકશે. પ્રેમની દુનિયા બનાવો. ઈશ્વરની રેમ ઉતરશે. વેમમાંથી ખૂટી જશું. આજે મારી પેલા બોલતો તો એ સંઘનો કાર્યકર્તા છે. કેટલી વાર જેલમાં ગયો છો, કેટલી વાર એને માર ખાધો છે, કેટલી વાર એને કેટલું બધું ધડપડાટી બોલાવી લીધી હશે. એ કઈ એટલો બધો એ તો બહુ ભાજપામાં મશહૂર છે, ભાજપામાં તૈયાર છે. મારો અનુભવ છે એનો મિત્ર સભામાં બેઠો. જો હરિભાઈ બેઠા કચ્છ જો માળો હે એ બે મિત્ર છે ખાસ. તો મારી વિનંતી છે માતાઓને, હિરણ્યકશ્યપનો વિરોધ થઈ પ્રહલાદ બચતો. તમારા છોકરાને ખોળામાં બેહાડી તમારા ધાવણમાં તાકાત હોય, તમારા શબ્દમાં તાકાત હોય, તમારા હાથમાં તાકાત હોય, તમારા હાલનામાં તાકાત હોય. એ છોકરાને ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ બનાવો, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ બનાવો. સદગુણ અને સદાચારથી જીવન ઉદ્ધાર બને એવું બનાવો. આ તો કુતરું ભસવા મળે કે ઓરડામ પૂરી દે એમ છોકરા નહીં બચે, એમ છોકરાનું કઈ કલ્યાણ નહીં થાય. લીડર બનાવો, ડરપોક નહીં. જે દેશની સ્ત્રી આલિશા અમે 25 મિનિટ ઊભી રહી તૈયાર થતી હોય દેશની પ્રજા શું તમારે કાંઈ કરી નથી. હનુમાન ચાલીસા શીખડાવો. આલિશો તમારા જીવનનો ચુકાદો આપે. તમે ના હોય એમ જેન્ટલમેન. અરે હું બધી જગ્યાએ કહું છું, બાથરૂમમાં વંદો કે ગરોળી ભળી જાય, ઠેકીને બહાર નીકળી જાય. એની પેદા કરેલી પ્રજા ડરપોક હોય એ શું દેશને બચાવે?
એ શું ધર્મનું આચરણ કરે, એ શું વડીલોને સન્માનિત કરે, એ શું ગીતા રામાયણના શ્લોક ચોપાઈ બોલે. ગર્ભમાંથી જ પ્રજા તૈયાર કરો પુષ્પન સંસ્કારથી. આ તો ખાવા મળવાનું છે બધું આપણે સરકાર આપે છે. યાદ રાખજો 5 વર્ષ પછી કાંઈ નહીં મળે. આ લબાચા રોડમાં છે, લારીએ કાંધીને લેવું પડશે બધું. એવી સ્થિતિ ન થાય એટલા માટે પહેલું કામ કરો, ધ્રુવ ને પ્રહલાદની જેમ જીવન જીવતા શીખો. પ્રેમ, એકબીજાની સાથે પ્રેમ કરો, ધર્મને પ્રેમ કરો, ઈશ્વરને પ્રેમ કરો, સત્યને પ્રેમ કરો. હગો બાપ રાષ્ટ્ર વિરુદ્ધ જાતો હોય તો એ બાપને છોડી દેવો જોઈએ. હકી માં રાષ્ટ્ર વિરુદ્ધ જાતી હોય તેને છોડી દેવું જોઈએ, ધર્મ વિરુદ્ધ છોડી દેવું. આ દેશનું દર્શન છે. ફર્સ્ટ નેશન, પહેલો રાષ્ટ્ર, સનાતન ધર્મ, સંસ્કૃતિ, પ્રકૃતિ. આ ગાંઠવાળો બાકી બાપુ ભાઈ બોલે ભૂકા કાઢી નાખ્યા. કાઢ માવો કાઢી લે. તમે શું આ ડોબા કરવા અમલ કરતા શીખો. અમલ તમારે જખમારી કરવો પડશે, નહીતર અમને કોઈ બી કહેતા નહીં. આ અડધો રોટલો ખાઈને કૂતરું હોવા વીઘાનું ધ્યાન રાખે છે, અમે તમારા રોટલા ખાય છે, તમારા કપડા પહેરે છે, તમારા પૈસાના બંગલામાં રહે છે, અમે તમને ચેતવવા આવ્યા છે. પછી કહેતા નહીં બાવા હોઈ ગયા એમ. તમને જગાડવા આવ્યા છે કે જાગો, વિવેકથી જાગૃતિ હોય છે. હું મારા ભાઈને ગલે લગાવું. અરે મારો એક ભાઈ બચી જાય તો તેના પેટમાં રોટલો બની જાઓ. મારો એક ભાઈ બચી જાય તો ટેકો બનીને ઉભો રહો. મારો એક ભાઈ બચી જાય તો આંખ બનીને ઉભો રહો. મારો એક ભાઈ બચી જાય તો એને ખંભે બેસાડીને લઈ જાઓ. આવી વિશુદ્ધ ભાવનાથી આગળ વધવું પડશે. अंदर ज्ञातिवाद जातिवाद में हमारी संगठन गठे चलो, सुबंध पर बढ़े चलो, भला हो जिसमें देश का वो काम. अरे साधना तपो भूमि से डग निरंतर भरतो जा, डग निरंतर भरतो. आ साधना तपो भूमि जा, आराधना नो देश है. बट पहलू काम करो, घर ने मंदिर बनाओ, घर ने धर्म पवित्र वातावरण बनाओ, घर में दीवा करो, घर में जय जय नाथ करो, घर में दूर प्रार्थना जेमा मांगता हो तुमने एनी जय बोलो. घरનું વાતાવરણ કાલથી ને અત્યારથી શરૂ કરજો. પ્રેઝન્ટીઓ કરજો. આ યુવાનોની અંદર સંસ્કાર નહીં હોય તો સંસ્કૃતિનો માપદંડ છે. આપઘાત શું કામ કરવો પડે? શું કામ રેલવેના પાટામાં કપાઈ જવું પડે? શું કામ ઝેર પીવું પડે? કેમ જીવતા નથી આવડતું? ઉછેરમાં ફેર છે માટે કાળો કેર છે અને વેર વાળે છે. ઉછેરમાં ફેર છે માટે કાળો કેર છે, વેર વાળે છે. ઉછેર સારો. અમે અમારી બાને ધાવીને મોટા છે. હું 77 વર્ષનો છું તમારી સામે. મેં કોઈ દિવસ પાણીપુરી, પાવભાજી, ભૂંગળા ખાતા તમારા મા બાપમાં ફેરો ત્યારે અડ્યો જ નથી. હવે ગાનું દૂધ પી જાય છે, 500 હોક આપે છે. અત્યારે જો ભૂખ્યો તો આપી દે, પી દો 500 ગાનું. અમે ખરાબ વસ્તુ તમને વારંવાર કહેવું પડે. અધિકારને પાત્ર છે. તમારો અધિકારની તમને ખબર નથી. હું હિન્દુ છું, હિન્દુ રાષ્ટ્રનું સંતાન છે. મારું રાષ્ટ્ર છે, સનાતન ધર્મનો છું. ગીતાના શ્લોકને ગુણગુનાવો, રામાયણની ચોપાઈને ગુણગુનાવો, વેદના મંત્રોને જે વિરાસત બચાવવાથી તમે બચી જાઓ એને બચાવો. સોનું ચાંદી મોટર બંગલા મકાન ન બચે કાંઈ નહીં, પણ આ ગંગા યમુના સરસ્વતી નર્મદાને બચાવો. આ વિરાસત ઇતિહાસને બચાવો. હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ. જેને બચાવવાથી બધું બચી જાય એને બચાવો. એકલા શાસ્ત્રના વિચારો નહીં, અમલ પણ કરતા શીખો. તલવાર રાખો, છરી રાખો, ખંજર રાખો. બીજું આવડે તો જીગર હોય તો એ રાખો. અમે રાખી છીએ. આને તો છે જ બોડીગાર્ડ. લો આનો બોડીગાર્ડ રાખો. હમણાં મોરબી ગયો તો બધાને જાહેરમાં છરી આપી. હમણાં ભુજની અંદર ગયો તો ભુજની અંદર સંમેલન હતું. એ લોકો એમ માન્યું વધુ 5000 દીકરીઓ આવશે. કચ્છની અંદર સંમેલનમાં એ લોકોએ સંકલ્પ કર્યો તો વધારે 5000 દીકરીઓ, 18000 દીકરીઓ એવી. એ તો સારું કર્યું 20000 તલવાર લાવ્યા હતા, 18000 ને તલવાર લાવી. બરોબર ને? 20000. તમે કલ્પના કરો. અને એ પાછું ત્યાંથી ખુલ્લી તૈયાર, ત્યાંથી તૈયારી, પદ્મિની બનવાની તૈયારી, ઝાંસીની મહારાણી બનવાની તૈયારી. ત્યાંથી તમે કલ્પના કરો. તમારી પ્રજાને
વાતોની અંદર આ ઇતિહાસ કયો શાખામાં જાતા શીખો તો ઇતિહાસનું ગૌરવ વધે. ઇતિહાસનું 15 મિનિટ શામ તમને બૌદ્ધિક સાંભળવા મળે. તમારી પ્રજાને સંઘના મેદાનમાં મોકલો. અમે એમાં તૈયાર થયેલા છીએ 8 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંસ્કાર છે આમાં 70 વર્ષથી. તો પેલો બીજો ઘરને મંદિર બનાવો, અમલ કરશો તો જ ફાવશો, નહીતર નિષ્ફળ જશો. બાપુ જ કીધા કરે, આપણે એવું કઈ કરાતું હોય છે? આપણે મોડા એ બાપુ વહેલા જાગે એને ભગવાન કહેવાય. ભગવાન નહીં, તમારે યાદ રાખજો, તમને કોઈ બચાવશે નહીં. નચાવે સતાવે એનાથી બચાવે એ સાધુ તમારા માટે આજ મેદાનમાં છે. તમારે અમારે શું કામ છે? અમે બાપુ હોળી રમી ધૂળેટીનું દર્શન કરાવીએ છીએ, એવો સનાતન ધર્મના અનુયાયી છે. હોળી રમી અને ધૂળેટીના દર્શન કરાવ્યા છે. હોળીમાં તમે જો હિરણ્યકશિપુ કઈ ફાયદો નહીં. ઈર્ષાની ચૂંદડી એની બેનમાંથી ઉડીને પ્રહલાદ માટે વાવી ગઈ અને એની બેન હળગી ગઈ. ઈર્ષા એ દ્વૈતની જનની છે. ઈર્ષા એ આગ છે, બાળી ખાક કરી નાખે. આપણા ધર્મમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મ છે એટલે આપણને ઈશ્વર તરફ લઈ જાય છે. બાકી જ્યાં સત્તા અને સંપત્તિ જે ધર્મમાં છે, ધર્મ વિનાશ તરફ લઈ જાય. જોઈ લો અત્યારે અમેરિકા ઈરાનની દશા, એમાં સત્તા અને સંપત્તિ આવી છે એટલે અધર્મ તરફ લઈ જાય, આસુરી વિચાર તરફ લઈ જાય, વિનાશ તરફ લઈ જાય. આપણે શૂર છીએ, ક્રૂર નહીં. ક્રૂર છે એ કાપવામાં મારવામાં જ માને. શૂર છે એ મારી શકે અને બીજાને અભય વરદાન પણ આપી શકે. એ શૂરવીર કહેવાય. ક્ષમા વિશે ધર્મ. તો પહેલો મુદ્દો પંચ પરિવર્તનમાં ઝડપથી કીધું. ઘરને મંદિરમાં માતાઓની નૈતિક ફરજ છે. એકલા ફ્રીજને ચા ગાભા માર્યા કરો ને એકલા મંદિરની દિવાલો નગરપાલિકાના પાણી બગાડીને ધોયા કરો છો, નુકસાન કરો છો પર્યાવરણને. તુલસી ચારો રાખો, રોજ દીવો કરો, ત્યાં ગૂગલનો ધૂપ કરો, અગરબત્તીનો કરો, કાંઈ નહીં. ઘરનું વાતાવરણ પર્યાવરણ સારું હોવું જોઈએ. માતા બાળકોને સારો ઓક્સિજન મળે. ઓક્સિજન મળે એટલા માટે તો પહેલા પ્રસૂતિ વખતે ઘરે દીવો કરવાની મનાઈ હતી. એમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે એટલે બાળકના શ્વાસમાં લંગ્સમાં નુકસાન થાય. એટલા માટે પહેલા કંકુનો ચાંદલો કરવામાં આવતો. એટલા માટે બાળક ભરાઈ જાય તો થૂક વાળી આંગળી કરી અને કંકુ અસર આવતું ચટાડી દે, કપ બારો નીકળી જાય. આ બધું વિજ્ઞાન હતું, કોઈ ગાંઠ. આ તો મેચિંગ ચાંદલા શરૂ થઈ ગયા. અરે મરી જાવ, કાળો હાડલો, કાળો ચાંદલો, પીળો હાડલો. અરે કંકુનો ચાંદલો જ કરાય, કાંઈ કાળા પીળા ધોળા ચાંદલા કરાતા છે. મેચિંગ તમારા છોકરાએ મેચિંગ છે, તમારા ધણિયાએ મેચિંગ છે, તમારા ગામમાં મેચિંગ છે, તમારા દેશાએ, તમારા ધર્મ સાથે મેચિંગ છે. એક ચોખાની ઢગલી કરી હતી, 1 રૂપિયો મૂકી દેવાથી ભગવાન મળી જાય એવી માન્યતા મૂર્ખતાની ભલી છે. એ મૂકો એ સારું છે, પણ અંદરથી ભાવ હોવો જોઈએ. આ દેશ મારો છે, આ ભગવાન મારો છે. પથ્થર ભગવાન બની શકે. માણા નાણા કરકે પાણાને ભગવાન બનાવે. માણા એ પાણાના ભગવાનને પગે લાગે. એ માણા પાણાના ભગવાનને પગે લાગે. માણા નથી થતા. નગરેની બાને પગે ન લાગે. આજથી પ્રતિજ્ઞા લેજો. બીજો હું સનાતન ધર્મી છું એવું ગૌરવ હોવું જોઈએ. હું ગીતાના શ્લોક વાંચી છું, રામાયણની ચોપાઈ મારા મારે ન આવડે કઈ નહીં, કેસેટ વગાડો, ધૂનની કેસેટ ચાલુ રાખો. છોકરાને તો અમે કહી દો આમ જ થશે, આમ જ જીવાશે. હું તારો બાપ છું, તું મારો બાપ છો. આમ જ જીવાશે. આ રાષ્ટ્ર પ્રેમની કહાની ચાલશે, ધર્મ પ્રેમની કહાની ચાલશે, સંસ્કૃતિ પ્રેમની વાતો થશે, આયા પ્રકૃતિ પ્રેમની વાતો થશે. વિકૃતિનો હરગીજ સ્વીકાર કરવામાં નહીં આવે. ટૂંકા કોડા નહીં કરી શકે. આવું જીવન જીવતા શીખો તો બહાર નહીં કરવું તો આપણે અંદરથી પરિવર્તનનો સંકલ્પ ભોગવો. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનો મંગલાચરણ છે. આજ આ ભગવાનના સાંજીની જેવા બેઠા છો, પરિવર્તનનો સંકલ્પ ભોગવો. હું આમ જ જીવીશ. આ વિસ્તારમાં કેટલી દીકરીઓ લવ જેહાદમાં જતી રહી, પછી વીજળા પડે બધા ફરિયાદ કરવા. પહેલા ધ્યાન રાખવું જોઈએ ને. મેં એક વાર એક જમાદારને જઈને મેં તમારી દીકરી 3 વાગે જતી રહેશે, મને તમારી એવી સલાહ ન આપી. 3 ને 10 થઈ તમારી મેં રોતું વધારો. મેં કીધું દોષ આ ઈલાજ છે. બોલ. આ ઈલાજ છે. તું કાંડિયા વનનો છો, હાલે ગાંડીના કીધું ફરિયાદ કરવા એવો મરી જા.
હું પંચાણો માણસ હતો એ ભાષા એવી તો બાબુ 15 મિનિટ એ બધું પતી ગયું. હાલો મેં કીધું આનું મને કે પતી ગયું બધું બાબુ, એ ખેલ જ પૂરો થઈ ગયો. કોકને ધારો, કોકને ધારો, કોઈ ન હારો તો આ બાવાને ધારો, બાવા તમારું ભલું કરશે. એટલા માટે આ પરિવર્તનનો શંખનાદ છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. દૂધમાં છાશ નાખો, દહીં તરત ન થાય પણ હવારમાં થાય છે, પણ શરૂઆત તો કરી દો, બી તો વાવી દો, વિચારને તો સ્વીકારી લો, આચારમાં પરિવર્તિત કરવા માટે કઠિન પુરુષાર્થ કરો. આજ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં બેઠા છો, નક્કી કરો. હું જ્યારે 56 વર્ષ પહેલા આવ્યો ત્યારે આ દરવાજામાં જ ગામ હતું. બાકી બહાર કઈ ગામ 56 વર્ષ પહેલા હું હાલતો મને ખબર છે. હું 56 વર્ષથી આ એકલા આમ નામ છે બધા. બીડીઓ પીવે, માવા ખાય, દારૂ પીવે, ગજી બધા રમે. હું રબારી નું, પરવાડ નું, ગોળે નું, કુંભાર નું. અરે હું હિન્દુ છું એક વાર કયો તો જિંદગીનો બધા દુઃખ શાંત થઈ જાય. આ દેશના 100 કરોડ હિન્દુ એક જ વાર એમ કહે કે અમે હિન્દુ છે એટલે બધી સમસ્યાઓનો હલ થઈ ગયો. સમસ્યાનો ઉકેલ હોય જ છે, સમસ્યાનો ઉકેલ હોય જ છે, પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશનું મંગલાચરણ શરૂ થઈ જાય છે. સજા ગુનાને સજા હોય, બાકી ભૂલને માફી હોય છે. એટલા માટે આપ સંકલ્પબદ્ધ બનો. પ્રકૃતિ પ્રેમી બનો. તમારી પ્રજાને ઝાડવાનું મહત્વ સમજાવો, તમારી પ્રજાને સરિતાનું મહત્વ સમજાવો, તમારી પ્રજાને વેદો ઉપનિષદોનું મહત્વ સમજાવો. ઘરેથી અમે એવું શીખીને આવ્યા છે, ઘરેથી એ શીખડો. આજ બાપ બીડી પીતા એમ કે માવા ન ખવાય, પાણીપુરી ન ખાતો. અરે તું પેલા સુધરી જા, અમલ કરો. મારો તો એક વિચાર છે, અમલ કરતા શીખો તો જીવન મજા આવશે, નહીતર નહીં. માતાઓને તો ખાસ વિનંતી છે, નવરાઓ ધવરાઓ ખવરાઓ સુવરાઓ તો હુયા મારવાયો બાવો આવ્યો એમ ન કેવું તમારે. અમે નો તો તમારા ભૂખા નીકળી ગયા. સંતનો સંસારમાં ચડી જાય. બ્રહ્માંડ જ્ઞાન જેવી લહેર में ઠારક ઠામો ઠામન સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત પીરાવી દે, સંત તાગ લાવી દે, સંત ભાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. આ બધું અંત વાળું છે, માટે બધા અનંત તરફ જાય છે. અંતથી અનંત સુધીની યાત્રામાં સંત શાસ્ત્ર સદગુરુ જોઈ. એકલા શાસ્ત્રથી એ નહીં ચાલે, શસ્ત્ર રાખતા શીખજો. શાસ્ત્ર અને શસ્ત્ર બે છે તો ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે. એટલે શાસ્ત્ર અને શસ્ત્ર બે રાખતા શીખજો. શસ્ત્ર રાખો કોઈ વાંધો નહીં, મારા થેલામાં છે, મારી હારે છે. અરે દીકરીઓને તો કેવો પર્સમાં લિપસ્ટિક કે પાવડરના ડબલા નો રહે, તેની પર્સમાં છરી રાખે, કાતિલને ભરાવી દો. પરિણામ જે હોય આવે, એક દાડીને ઢાળી દો. ડરપોકને નિર્ભીક બનાવો. સામનો કરતા શીખે એવા છોકરા બનાવો, સામનો કરતા છોકરા દીકરીઓ બનાવો. બીજા ગલુડી ભવામાં ઘરવાને લઈ જાઓ. અમે સંતાનને નિર્બળ અને નિર્ભીક બનાવો. માના ધાવણમાં તાકાત હોય છે, નહીતર રાવણ પેદા થશે. યુવાન મિત્રોને વિનંતી છે, આ બેરર ચેક છે, એક જ વાર આવે, ગમે ત્યારે મરી જવાનું છે. ગાડી પડીને શું કામ મરી જાય? નહેરમાં પડી મરવાટું બનાવ્યા છે. અરે અમે તરવા માટે છે, તારવા માટે છે, મારવા માટે છે, મરવા માટે નહીં. અમે ઉગારવા માટે છે. તો આવી વિશુદ્ધ ભાવનાથી આપણે યુવાન મિત્રો, જે દેશનો યુવાન હેવાનો હોય, દેશ હેરાન ને વેરાન હોય, થનગનાટ વાળો યુવાન હોવો જોઈએ, યુવાન પ્રસન્નચિત્ત હોવો જોઈએ, યુવાન ગરુડની પાંખ જેવો ફફડાટ વાળો, યુવાન સાગર જેમ ભૂગવતો હોવો જોઈએ. યુવાન છે રાષ્ટ્રની ઓળખાણ છે, યુવાન છે રાષ્ટ્રનો ઓક્સિજન છે, યુવાન છે રાષ્ટ્રનું ઓળખાણ છે. યુવાની તો શું ન કરી શકે? ધબકતું હૃદય છે, ધન છે, એ રાષ્ટ્રનું મન છે. એ યુવાન પાન બીડીની કેબીને જાય, યુવાન પાન ના ખાય, યુવાન ફાવે એવા પાણી પૂરી ભૂંગળા. યાદ રાખજો, બટેટા અને ભૂંગળી ખાવા માંડ્યા એટલે જ પ્રજા નપુંસક છે. સંતાન નહીં જન્મવાનું કારણ ભૂંગળા અને બટેટા છે. એ નપુંસક હિજડા થઈ જાય. એક દીકરો જન્મે નહીં, પછી ખોડિયારમાં ને ચામુંડમાં નાળિયેરમાં ને પછી દોરા ધાગા કરાવવા છે. એમ સંતાન દીકરા ન થાય, પહેલેથી ખાવાનું ધ્યાન રાખો તો કોઈ વાંધો ન હોય.
ફરીવાર કહું, સન્યાસી તરીકે બટેરા ભૂખલા ખાશો તો હિજરા થશો, નપુંસક થશો, પ્રજા જન્મશે જ નહીં. ચીનમાં અત્યારે યુવાનો છે જ નહીં. ચીનની મોટી સમસ્યા, રાષ્ટ્રીય સમસ્યા, ચીનમાં યુવાન જ નથી. રાષ્ટ્રીય સમસ્યા આ વિશ્વમાં એક જ દેશ એવો છે આટલા બધા યુવાનો, પણ આ યુવાનો વ્યક્તિગત સ્વકેન્દ્રિત સ્વાર્થી જીવન જીવે. બાપુ પાણીયારાના ગોળાને પરબમાં મૂકી દો એટલે આખો મલક પાણી પીવે. તમે તમારા માટે ન જીવો, રાષ્ટ્ર માટે જીવતા શીખો, પરબના ગોળા બનતા શીખો. આ બધું માતાએ કરવું છે. આ તો માતા કે સોનું લાવો, ચાંદી લાવો, એ કોક મારી લઈ દે છે. ગીતાનો શ્લોક બચાવશે, રામાયણની ચોપાઈ બચાવશે, વેદના મંત્રો બચાવશે, ગંગાજળ એનું મહત્વ સમજાવો, પ્રકૃતિની મહત્વ સમજાવો, સંસ્કૃતિની, સાધુ સંતોની પાસે લઈ જાઓ, સત્સંગ કરાવો. સત્સંગથી જીવન બનશે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર બને. સત્તા અને સંપત્તિ સહાયક બની શકે. સત્તા અને સંપત્તિ સહાયક બની શકે, બાકી જીવન સાકાર સંસ્કારથી થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. નામ રૂપની કોઈ કિંમત નહીં. જો સદગુણ ને સદાચાર ને પ્લાસ્ટિકની દ્રાક્ષ મોટરમાં ઢીગાડવામાં કામ આવે, ફરાળમાં થોડી આવે. એટલા માટે યુવાન મિત્રોએ રાષ્ટ્રને સમર્પિત થાય એવું જીવન જીવવું પડશે. અહીં જેને આ કાર્યક્રમમાં પૈસા આપ્યા એના મા બાપને મારા નમસ્કાર અને એને ધન્યવાદ છે. ત્યાં પોતા આ સારા કામના પૈસા કરે. આ કન્વર્ઝન છે. તમારે અમેરિકા જવા પૈસા ડોલરમાં પરિવર્તિત કરવા, તમારે ઉપર પૈસા લઈ જવા તો આ મોટા મોટી ફોર્મ્યુલા છે. ઉપર કોઈને પૈસા લઈ જવા તો સનાતન ધર્મની સિસ્ટમ છે. ત્યાં સારું કામ કરવું એટલે ઉપર પૈસા મળી જાય. આ સારા કામમાં ખર્ચો એટલે પૈસા ઉપર મળી જશે તમને. પણ આ બીડીયું પીવાનું, માવા ખાવાનું, દારૂ પીવાનું, જુગાર ફેરવવાનું, શરત રમવામાં, કોકને નડવામાં વાપરશો જ નહીં. ગારું દૂધ પીઓ, તંદુરસ્ત મન, સ્વચ્છ વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. સત્કર્મ સ્વયંવાસિસ્તુ. એટલે અહીં બેઠા છો એ બધા, આ તો ક્રીમ બેઠું છે, બોટાદનું હોય ક્રીમ માણસો બધા બેઠા. આ બધા આમાં લગભગ મોટા ભાગે વ્યક્તિગત ઓળખતું હોય. તમને એક સંન્યાસી તરીકે મારી ગર્ભત પ્રાર્થના છે કે તમે અમલ કરતા શીખો. અમલ. હું હમણાં રાજુલા ગયો તો કાઠી સમાજનું સંમેલન હતું. તે વલ્લભભાઈ ડોક્ટર છે, મને કે બાબુ અમારા સમાજને એક લીટી જ્ઞાન થઈ જાય. મેં કીધું કંબો ખરજમાં રહી જાય. કંબો ખરજમાં રહી જાય, મીઠો ન કરો તો અમલ ચડે નહીં. એમ અમારી વાતનું છે એ કેસેટમાં રહી જાય નહીં, તમારા મગજમાં આચરણમાં આવી જાય તો જ કલ્યાણ થશે. આ દેશનું સવારનું પ્રભાત કેવું હોવું જોઈએ. આજ છે ઊભા થાવ. છેલ્લે 2 મિનિટમાં સત્સંગ પૂરો કરો. આજ આ એટલું બધું સાંભળ્યું તો સવાર કેવી હોવી જોઈએ? આ દેશનું સવાર કેવું હોવું જોઈએ? એ જાગને જાગવા કૃષ્ણને ગુવાળ્યા તુજ વિના ધૈનમાં કોણ જાશે. કોઈ બ્રાહ્મણના ઘરમાં પ્રાતઃ સ્મરામિ હૃદય સદગુરુદાત્મત. અરે કોઈ શામ મજૂરના ઘરમાં શ્રી રામ જય રામ જય જય રામ. અરે મંગલ પ્રભાત. આ દેશનું મંગલ દિવસ, મંગલ સૂર્ય ઉદય થાય, મંગલ વાતાવરણ થઈ જાય, દિવ્યતા ભરેલું વાતાવરણ, ભવ્યતા એની મેળે આવી જશે. આપણે પ્રકાશના ઉપાસક છીએ. મૃત્યુમાંથી અમરત્વ તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ જવા વાળો છે. પ્રાતઃકાળે એવું અને ભગવાનને થાળ ધરીને ખાઓ, આરોગ્ય વધે, સાત્વિક ખોરાક હોય, સાદગીથી જીવો. જિંદગીમાં ગંદકી આવે એટલે બંદગી થયા કરે. યુવાનીઓ સાદા વસ્ત્ર. આ તો બાલમાં નકલ, પેન્ટમાં નકલ, બુશર્ટમાં નકલ, બૂટમાં નકલ. અકલ ગીરો મૂકી દીધી નકલમાં. નકલ અકલ બુદ્ધિ પામવા માટે જ, માપવા માટે ફાટલા પેન્ટ બુશર્ટ થાય. ધર્મગુરુઓ બોલતા ખચકાય છે. એવા ટૂંકા કપડાને અંદર આશ્રમમાં ન કરવા દે. મારા આશ્રમમાં માવો ખાઈને બાપુ ઘરાય નહીં. બીડી વાળા ગરીબ હોય તો કોઈની તાકાત નથી. બહાર ટૂંકા કપડા વાળો ગરીબ હોય તો તાકાત નથી. આ ધર્મસ્થાન છે, આ પવિત્ર દેશ છે, આ રામ અને કૃષ્ણનો દેશ છે, આ સતી સુદાનો દેશ છે, આ ત્યાગી વૈરાગીઓનો દેશ છે, આ સદગુણ અને સદાચારનો દેશ છે. આની ઓળખાણ રમખાણ વખાણ લખાણ નહીં. આની ઓળખાણ બ્રહ્મની જાણ માટે છે. આની ઓળખાણ રામના પ્રેમ માટે છે. આમની ઓળખાણ કૃષ્ણના પ્રેમ માટે છે.
આની ઓળખાણ શાસ્ત્રના પ્રેમ માટે છે. એવું વાતાવરણ દિવ્ય બનાવી દો. હાથ પગ ધોઈને ખાઓ. આ તો બૂટ હોતા બેહી જાય. હમણાં જોજો તમે ચાલુ થઈ જશે. એની નીચે કેટલી બધી ગંદકી હોય, કેટલા બધા પ્રદૂષણ હોય, તમને ખબર છે. તમને શું વાંધો? એટલા માટે હાથ ધોઈને ખાઓ. તમારી પ્રજાને શીખડાવો. છેલ્લે બધી વાત કરી મારી વખત સમાપ્ત કરું. હું રોજ બોલું છું, રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું એટલે થાકી જાઉં. મને અંદર હૃદયમાં વેદના છે કે આ દેશની શું દશા થશે. અમે તો મરી જશું બાપુ, અમને કોઈ બીક નથી. અમે એકલા નહીં મરી જઈએ, કાંઈક કરીને મરી જઈશું. એટલી બધી આમ છે, અંદર તાકાત છે. પણ તમે માર ખાઈ ન જતા. એટલા માટે જો પ્યાર કરવો હોય તો રાષ્ટ્રને પ્યાર કરો, પ્યાર કરવો હોય તો ધર્મને પ્યાર કરો, પ્યાર કરવો હોય તો સંસ્કૃતિને પ્યાર કરો, તો જ જીવનની મજા આવશે. સત્કર્મ કરો. કોઈને નડવાના બદલે, કોઈને કાંઈ કરવાના બદલે મદદ કરતા શીખો. કોઈનું લઈ લેવાના બદલે મદદ કરતા શીખો. છેલ્લે એવું જીવન જીવો કે પરોપકારી જીવન હોય. પરોપકારી જીવન જીવતા શીખવાનું દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કર્યું. અંબાલાલ પટેલ નડિયાદ પાસે રેલવે સ્ટેશન પાસે ગામ યારે 99 વર્ષ દેવ થઈ ગયા. એ જે રોડ ઉપર જાય એ રોડ પર અસંખ્ય ઝાડવા હોય. એ જે રોડ ઉપર જાય એ રોડ પર બરફ. એ જે રોડ ઉપર જાય એ રોડ ઉપર ઠેસ ન લાગે. એ જે રોડ ઉપર જાય છાંયો હોય, ત્યાં નાસ્તો મળે, બધું મળે. અંબાલાલ પટેલ દેવ થઈ ગયા. એટલે ગામના માણસો કીધું હીરામાં અમે દાદાનો સ્ટેચ્યુ મૂકવા માંગી છીએ. કે ના ના, મારો ધણી કોઈને જીવતા નડ્યો નથી, મરી ગયા પછી વચમાં મૂકો. રિક્ષાવાળા, ખટ્ટરવાળા, મોટરવાળા, ટ્રેક્ટરવાળા મળે એટલે એ કે એમ નહીં મળી. એનું સ્ટેચ્યુ મૂકીને પૂતળું તો અમને પ્રેરણા મળે કે હીરા બાપા, અંબાલાલ બાપાએ આવું કામ કર્યું છે. એટલે અમને ઇતિહાસની યાદ રહે, એટલે અમારું કલ્યાણ થાય, અમે એ પ્રમાણે જીવતા છે. એ તો મારી એક શરત છે, મારા ધણીનું પૂતળું મૂકવા માંગતા હોય તો વચમાં ખોપડીમાં એક ખાડો રાખ્યો, વચમાં એક પાટી મૂકીને 2 ખાના કરી. તો બધા કે એમ હા પડી છે ને આપણે એમ રાખવાનું તૈયાર. હું માનો જયપુરમાં પૂતળું બનાવ્યું અંબાલાલ દાદાને અને લાવ્યા ગામમાં સ્ટેચ્યુ બનાવીને મૂક્યો ઉપર. હીરામાન બોલાવે, હાલો માં તમારે આજે અનાવરણ કરવાનું છે. કે અનાવરણ શું કહેવાય? એ કે પડદો તમારે આમ કઈ દોરી જલાવી રાખવાનું. કે ભલે હાલો. એ ડોશીમાં ભાઈ બવણીઓ લીધી આરામાં. એક બાજુ કપડા દોરીની બ્રેક લગાડેલી ને એક બાજુ ચશ્મા પહેર્યા, પાછા પીલા કપડા ડોશીમાં આવ્યા. બધાને એમ કે એકમાં પ્રસાદી હોય છે, એકમાં ફૂલનો હાર છે. એ ડોશીમાં જ પડખે આવ્યા, પણ કપડું આમ કરીને અનાવરણ કરી જય બોલાવી. એ અંબાલાલ પટેલની જય એમ ન બોલ્યા, મારા ધણીની જય એમ બોલ્યા. અને અત્યારે તો કેમ છો રમેશ? અરે તારી ગયા. શરમ જેવી કોઈ જાય કે નહીં. એ પછી બધાને એમ કે બવણીમાં કાંઈક પ્રસાદી ના રહે છે. માતાજીએ આમ બરણી ખોલીને એકમાં પાણી ને એકમાં ઝાર, ખોબરીમાં 2 ખાડા હતા ને એકમાં પાણી ભર્યું ને એકમાં ઝાર નાખીને એટલું જ બોલ્યા, મારો ધણી જીવતો ત્યારે સારા કામ કર્યા, કોઈને નડ્યા નહીં. હવે આ ચકલા પાણી પીશે, ચકલા ચડશે, આમે પરોપકાર કરશે. બાપુ આને જીવન કહેવાય, આને જીવનની સુગંધ મજા કહેવાય. આ તમને મારી સંન્યાસી તરીકે બોટાદની પ્રજાને કરબદ્ધ પ્રાર્થના છે, અહીંથી આ ધર્મસ્થાનમાંથી ઊભા થાઓ ત્યારે નક્કી કરીને ઊભા થજો. અમે રાષ્ટ્ર માટે જીવશું. અમારું ઘર જ રાષ્ટ્રનું મંદિર બનશે. અમારી પ્રજા રાષ્ટ્ર માટે જીવશે. અમારી પ્રજા સંસ્કૃતિ માટે, પ્રકૃતિ માટે જીવશે. અમે મોતથી ડરશું નહીં. અમે કોઈને વાહો નહીં દેખાડી ઘા છાતી ઉપર જઈશું અને બીજાને ગલે લગાવી જીવશું. એવી વિશુદ્ધ ભાવનાથી જીવતા શીખો. એ જ મંગલ પ્રાર્થના મારી વાત વિરામવાનું. સનાતન ધર્મની જય. જય શ્રી રામ.